મહીસાગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। લુણાવાડા સહિતના વિસ્તારમાં વરસાદની શરૂઆત। આ તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મહીસાગર જિલ્લાના દ્રશ્યો છે, જ્યાં પવન ફૂંકાવાની સાથે વરસાદની શરૂઆત થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભદ્રપાલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભદ્રપાલ, આપના વિસ્તારમાં પણ વરસાદની ખબર છે, દ્રશ્યો સામે આવ્યા છે। ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં કેવો વરસાદ? જી બિલકુલ થી નીતિ, ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન સાથે વરસાદી ઝાપટા તે જોવા મળ્યા છે। લુણાવાડા તેમજ આસપાસના જે વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ જામે છે, જેને લઈને હાલ જો વાત કરીએ તો કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો જે કમોસમી વરસાદ વરસ્યો છે ને, જેને લઈને ખેડૂતોની જે ઉભો પાક છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન જવાની ભીતિ છે તે હાલ જોવા મળી રહી છે। એક બાજુ લગ્નની જે સિઝન છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ છે તે વિલન બનીને આવ્યો હોય તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।